ફ્રેન્ડ્સ, તો ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. તો ચાલો બધા જમવા. આજે છે મિક્સ દાળ અને છે રીંગણનો ઓળો, રોટલી ને છાશ. કેમ આજે તો અર્જુન તમને બધાને 2-3 દિવસ પછી મળ્યા. કામકાજ દેવું હોય ને એટલે ટાઈમ ન રહે કા. ધ્રુવી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો તમે બધા પણ ચાલો. ચાલો તમે બધા પણ ચાલો. ધ્રુવીને લીલા શાકભાજી નો ભાવે ને એટલું એને કઠોળ વધારે ભાવે કા ધ્રુવી? मैं तुमको एक डायलॉग सुनाऊं? बोल बोल तू क्या एक कहना बार चाहे? एक लड़का था, वो भी उसको पापा को कहता था कि पापा मुझे एक नया लड़का चाहिए. फिर उसके पापा को वो भी कहते थे कि पापा मुझे और भी एक लड़का चाहिए. तो ऐसे करके डायलॉग. એમાં કાંઈ હતું નહીં અને તે જમવાનું ખોટી કર્યું એ અલગ. ધ્રુવી તને મિક્સ દાળ બહુ ભાવે હે? હાલો તો જમવાનું શરૂ તો કરીએ. મમ્મી ભાત નાખો ને. ભાત નાખું? ભાત ચોરી દઉં તને. હાલો શરૂ રાખો જમવાનું. જમતા જમતા ધ્રુવી કાંઈક બોલી. હું બોલી હતી? કે ને વિડીયો બંધ કર ગાલ કે. બોલતો બોલતો ફરી બોલતો. એ ખમણ દે લે એ રાય. ખમણ દે ખમણ દે. એ એક આપણા બહારના દેશની ભાષા છે. આપણી લોકોની તો સહેજે નથી. આપણ તો તું એમ તો કહેશો ખમણ દે ખમણ દે. કહું તાર પપ્પાને ખમણ લાવી દો આને. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે સાંજના 4:30 અને સરસ બપોરે સરસ દાળ રાઈસ જમીન મસ્ત નીંદર આવી ગઈ હતી. ધ્રુવિતાને આજ તો સવારની સ્કૂલ હતી, એની સ્કૂલે કંઈક કાર્યક્રમ ને એવું બધું હતું એટલે સવારની 8 વાગ્યાની સ્કૂલ હતી. સવારે વહેલી જ ઉઠી હતી એટલે સરસ બધા સૂઈ ગયા હતા અને જો વાર અત્યારે ઉઠ્યા અને ઉઠીને આજ તો સરસ પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે પાણીપુરી બનાવવાની છે આપણે. કેમ ધ્રુવી? ધ્રુવી બેન કાર્ટૂન એન્જોય કરતાં કરતાં શું ખાય છે ખબર છે? દાળ ભાત, મિક્સ દાળ અને ભાત. બપોરે એક જ રોટલી ખાધી, હવે અત્યારે ભૂખી થઈ એટલે કાંઈ નહીં, દાળ ભાત લઈને બેસી ગયા બેન. જો ફિરકી પડી નીચે તો લઈ લે, પણ નાનો મૂકતી હોય તો ટેબલ ઉપર. આજે ડોરેમોન નથી. આજે કયું કાર્ટૂન છે ધ્રુવી? ચીકુ બંટી છે કા ધ્રુવી? કાંઈ વાંધો નહીં, બીજી લઈ લેશું. વાંધો નહીં, ભલે તૂટી ગઈ, બીજી લઈ લેશું. જો ધ્રુવીના વાળ, ધ્રુવીના વાળનું ઠેકાણું ન હોય, ચારેક ઓર બધા છૂટા પડીને ડિસ્કો જ કરતા હોય કા ધ્રુવી? હે તો ધ્રુવી પાણીપુરી ખાવી છે ને તારે? હે ઘણા દિવસથી પાણીપુરી ખાવાનું કહેતી હતી કા? તમે ચાલો આજે બનાવી પાણીપુરી. તો ચાલો તમને લોકોને થોડીક પાણીપુરીનું પાણી જે હોય છે ને એની રેસીપી શેર કરું મારી સ્ટાઇલમાં, હું કઈ રીતે બનાવું છું એ. તો ચાલો કન્ટિન્યુ આપણે શરૂ કરીએ. તો ચાલો આપણે બનાવશું પાણીપુરીનું પાણી. મિક્સર જાર લીધું છે, એમાં સરસ ધોયેલા લીલા ધાણા અથવા તો કોથમરી પહેલાં એ નાખશું, એડ કરશું. પછી લીધો છે ફુદીનો, ફુદીનો એડ કર્યા પછી 8 થી 9 લસણની કળી લીધી છે.
લસણ નાખ્યા પછી 3 થી 4 લીલા મરચાં લીધા છે મીડિયમ તીખા, અને થોડું એવું આદું અને થોડો એવો ફુદીનો તો આપણે પહેલાં એડ કર્યો જ છે. હવે આપણે આમાં એડ કરશું થોડુંક શેકેલું જીરું અને થોડું એવું મીઠું અને થોડી એવી હિંગ, અને આમાં આપણે નાખશું થોડું એવું સંચળ. ત્યારબાદ નાખશું જલજીરા. આનાથી પાણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, રેગ્યુલર પાણી કરતાં સરસ મસ્ત બધા ફ્લેવર આવે. જલજીરા નાખશું. ત્યારબાદ હવે તેમાં એડ કરશું લીંબુનો રસ. 1-2 જે તમને ખટાશ પસંદ હોય એ રીતે લીંબુ એડ કરી શકો. ત્યાર પછી એડ કરશું થોડું એવું પાણી. ચાલો હવે આને કરી લઈએ ગ્રાઇન્ડ. એકદમ સરસ મજાનું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે આને કાઢી લઈશું એક વાસણ તપેલીમાં. તો જો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું પાણી તૈયાર થઈ ગયું છે, એકદમ ઘાટું ને બહુ સરસ. તમે પણ આ રીતે ટ્રાય કરજો ઘરે, બહુ સરસ બનશે. અને આવી ગયું છે ઝીણિયું. ક્યાં ગયું? જો સરસ રીતે મસ્ત તૈયાર થઈ ગયું છે. પછી એમાં પાછું મને મીઠું ને લીંબુ ને બધું ઓછું લાગ્યું, મેં પાછું એડ કર્યું. જે રીતે પસંદ આવી એ રીતે વધઘટ કરી શકો, બરોબર. અને હવે આપણે કરીએ પાણીપુરીનો મસાલો. જો બટેટાના મસાલામાં તો એટલું બધું કંઈ ખાસ હોતું નથી, પણ છતાં હું તમને એક મારી રીતે રેસીપી કરું છું, એટલે તમને હું કહીશ કે જો આમાં છે ને ઓલમોસ્ટ બધા લાલ મરચું અને મીઠું ને એવું નાખીને જ કરતા હોય, સેમ જ હોય. બાફેલા બટેટા ચણા છે, પણ છે ને આમાં જો આ આપણે જે ઓલું આખું જીરું શેકીને ખાંડ્યું હતું ને, નાખ્યું હતું ને પાણીમાં, એ છે ને 1 ચમચી એમાંય નાખવાની. બહુ સરસ ટેસ્ટ આવે. ટ્રાય કરજો. હવે બધા તમે આ પાણીપુરી કરો તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો, બહુ સરસ લાગશે, બરાબર. અને પછી તો આપણે આપણું લાલ મરચું જિંદાબાદ, લાલ મરચું એડ કરશું. અને સેજ એવી હિંગ. હિંગ મને બહુ ગમે. બધા ફૂડમાં હિંગ હોય ને, પેટ ક્યારેય ગડબડ ન થાય. થોડું લાલ મરચું હજી નાખશું અને થોડું મીઠું નાખશું, બરાબર. તો ચાલો હવે આને મિક્સ કરી દઈએ બધું. જો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઉપરથી એડ કરશું કોથમરી, લીલા ધાણા. આ મસાલામાં છે ને, જો બટેટા જ્યારે આપણે પાણીપુરી ખાવાની હોય ને ત્યારે 2 કલાક અગાઉ બટેટા બાફીને મૂકી દો ને, તો એ બહુ સરસ મસાલો બને છે. ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની પાણીપુરી થઈ ગઈ છે તૈયાર. અને હવે ટેસ્ટિંગ માટે છે ધ્રુવિતાબેન. એ આપણને ટેસ્ટ કરીને કહેશે કે કેવી બની છે. ઓકે, ચાલો ટેસ્ટ કરો ધ્રુવિતાબેન. ધ્રુવિતાને ડુંગળી ન ભાવે, એટલે એના માટે ડુંગળી વગરની. टेस्ट है गाइस बहुत. એમ સારી થઈ ભાઈ તને? હાલ ઝીણકો, હવે તારી વારી. હાલો, તારી ટેસ્ટ કરી છે ને? હે, તું ક્યાં ગઈ હતી તો કે મને? सूरत. સુરત ગઈ હતી ને આટલા બધા દિવસ?
એટલે નાની એવી હશે તારી, જો અહીંયા છે નાની એવી, હાલશે આ? આમાં ચાલો લાવો એક ખારી લાગે. હું ટેસ્ટ કરું કેવી થઈ છે એમ. ઓકે, ટેસ્ટી है ना? હમ હમ टेस्टी लागे. જોરદાર, टेस्टी है पर બહુ સરસ બની હો પાણીપુરી. मैं भी वही कह रही थी. હેલો ફ્રેન્ડ્સ, તો આપણી પાણીપુરી પણ બની ગઈ છે અને ખવાઈ પણ ગઈ છે. જો તમને આ બ્લોગ અને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.